રેસ્પિરેટરી સિસ્ટમ. ચલો આ માણસે અહીંથી શ્વાસ લીધો તો એ શ્વાસ ક્યાં ગયો તો કે સર એ ફેફસા સુધી ગયો તો એ ફેફસામાંથી શું થયું હતું પછી તો કે આ ફેફસામાંથી રુધિર દ્વારા ક્યાં જતું હતું કે સર હૃદય દ્વારા બધું અહીંથી જતું હતું અને છેલ્લે અહીંયા આપણું ટીસ્યુ એટલે કે પેશી હોય ત્યાં પેશી બધા કાર્ય કરતા હતા ત્યાં ઓક્સિજન જોતો હતો ત્યાં ઓક્સિજન આપી દીધો તો આપણે અને અહીંથી શું થતું હતું કે સર CO2 નીકળતો હતો. આ CO2 છે ઈ અહીંયા કઈ રીતે પહોંચે ત્યાંથી બહાર કઈ રીતે જઈએ આપણે ભણી ગયા. આપણે ઓક્સિજન જોતો હોય તો ઈ ઓક્સિજન છે અહીંયા કઈ રીતે આવે વાયુ કોષ્ઠમાંથી કઈ રીતે પસાર થાય ત્યાંથી રુધિર દ્વારા રક્તકણ દ્વારા હિમોગ્લોબિન દ્વારા આવે અહીંયા કઈ રીતે જાય અહીંથી HbO2 માંથી કઈ રીતે છૂટો પડી આપણે ભણ્યા જ નથી ભણ્યા. હવે અહીંથી લાવા લઈ જવાનું કામ કોણ કરે તો કે સર આપણું હૃદય કરે બધી રુધિરવાહિની કરે રુધિરવાહિની રચના કેવી હોય એ પણ આપણે ભણી ગયા. ક્લિયર? એના બધા રોગો હતા એ બધા પણ ભણી ગયા છે. પણ બીજું શું જરૂર પડે તો કે સર ખાલી ઓક્સિજન અને CO2 જ તે છે આપણા શરીર દ્વારા જે ઉત્સર્જિત થતા હશે એવી કઈ બીજી વસ્તુ છે એ ઉત્સર્જિત થતી હશે તો કે થાય ને. માનો કે પ્રોટીન છે પ્રોટીન શેનો બનેલો હોય ભાઈ કહો તો મને. એમિનો એસિડ નું સ્ટ્રક્ચર આવું હોય કે ન હોય. હવે આ એમિનો એસિડ નું સ્ટ્રક્ચર છે હવે બધા એમિનો એસિડ બધા તો ઉપયોગમાં ન લેવાતા હોય અમુક એમિનો એસિડ તૂટતા હોય તો માનો કે અહીંથી તૂટે તો અહીં એમોનિયા બને કે ન બને. એમોનિયા કેવો છે આપણા શરીર માટે અતિ ઝેરી છે તો આને આપણે કાઢવું તો પડે ને. તો કઈ રીતે કાઢવાનું તો કે સર આપણા શરીરની અંદર ઘણી બધી એવી વસ્તુ છે જેને આપણે ઉત્સર્જિત કરવી પડે છે. તો કઈ રીતે આપણા શરીરમાં ઉત્સર્જિત વસ્તુઓ છે બને છે તો કઈ ભણવાની અંદર નથી. એ તમે આગળના વર્ષોની અંદર ભણશો મેડિકલ સાયન્સની અંદર. પરંતુ એ જે બનેલી જે ઉત્સર્જિત વસ્તુ જે ઉત્સર્જિત કરવાની વસ્તુ છે એને કઈ રીતે ઉત્સર્જિત કરાય અને એ ઉત્સર્જિત ન થાય તો ક્યાં ક્યાં રોગો થાય એ આપણે આ ચેપ્ટર ની અંદર ભણવાનું છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આપણે બીજું શું ભણવાનું છે તો કે ડાયાગ્રામ બુક ની અંદર આવી આકૃતિ આપેલી છે આપણે હમણાં ડિસ્કસ કરશું. તો બધાને પેમ્પલેટ ને બધું તો મળી ગયું છે ને કોઈ બાકી નથી. આમાંથી કેટલા વિદ્યાર્થીઓએ 8મું 9મું 10મું 16 17 અને 18 ચેપ્ટર ના MCQ બધા ક્લિયર કર્યા છે. ચાલો હું જેને બોલું પૂછું એ મને કહેશે. રેડી? ડોક્ટર હિરલ, ડોક્ટર સુરભી, ડોક્ટર સંતોષ, ઓકે કરી નાખજો. ડોક્ટર પિનલ, 8મું ચેપ્ટર બાકી છે બાકી થઈ ગયું ને. અને ડોક્ટર તુષાર, ઓકે તો હવે 18મું પૂરું કરી દેજે કાલે ટેસ્ટ છે તે થઈ જાય તો આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ. બધા પાસે મારો WhatsApp નંબર છે કે જો અહીં લખું છું લખી દે 8690062801 ઓનલી WhatsApp not call. ઓકે લખાઈ ગયો તુષાર? ડાઉટ હોય આમાં સેન્ડ કરી દેવો. પેલા નામ લખવાનું તુષાર પરમાર અને પછી ડાઉટ છે એ સેન્ડ કરવાનું. હવે આપણે આજનું ચેપ્ટર શરૂ કરીએ. તો આપણે બીજું મેઇન શું ભણવાનું છે તો કે અમુક એવા પ્રાણીઓ છે કે જે એમોનિયાનો ત્યાગ કરે. માનો કે આપણા શરીરની અંદર એમોનિયા બન્યો તેનો સીધો એમોનિયાનો ત્યાગ કરે. અમુક પ્રાણી એવા છે કે જે યુરિયાનો ત્યાગ અને અમુક એવા પ્રાણી છે જે યુરિક એસિડનો ત્યાગ કરે. તો કે સર જે એમોનિયાનો ત્યાગ કરે અમુક છે યુરિયાનો ત્યાગ કરે અમુક છે યુરિક એસિડનો ત્યાગ કરે. સર એવું ન થઈ શકે બધા યુરિયાનો ત્યાગ કરે, એવું ન થાય બધા એમોનિયાનો ત્યાગ કરે, એવું ન થાય કે બધા યુરિક એસિડનો ત્યાગ કરે. આ બધા અલગ અલગ શું કામ ત્યાગ કરે? તો કે જે એમોનિયાનો ત્યાગ કરે એને જરૂર શું પડે તો કે એને વધુ પ્રમાણની અંદર છે પાણી જોવે. વધુ પ્રમાણની અંદર છે પાણીની જરૂરિયાત પડે. માનો કે એમોનિયાનો ત્યાગ તમારા શરીરમાંથી કરવો હોય તો તમારા શરીરમાંથી લાડ બધું પાણી છે એ એમોનિયાનો ત્યાગ કરવાની અંદર વપરાય. તો માનો કે રણની અંદર છે કોઈ પ્રાણી રહેતું હોય ઊંટ રહેતો હોય તો એ એમોનિયાનો ત્યાગ કરી શકે ભાઈ? કયો તો આ કે શું કામ ન કરી શકે?
તો કે સર એને પીવા માટે જ પાણી એટલું બધું નથી મળતું, એ ત્યાગ કરવા તો એટલું બધું પાણી ગુમાવી શકે? તો કે સર એવું તો ન કરી શકે, એટલા માટે બધા અનુકૂલનો છે એ પામેલા હોય. તો એમોનિયાનો ત્યાગ કરતા હશે એ બધા પાણી, એ બધા પ્રાણી ક્યાં હશે? તો કે સર જે જળની અંદર રહેતા હોય એને તો કઈ પાણીની સમસ્યા નહીં હોય, એટલે કે જળમાં રહેતા પ્રાણીઓ જે છે એ મુખ્યત્વે શેનો ત્યાગ કરતા હોય? તો કે એને એમોનિયાનો ત્યાગ કરે, એટલે એના એવા પ્રાણીઓને શું કહેવાય? તો કે એમોનિયા ત્યાગી પ્રાણી કહેવાય. ખબર પડી કે ડાઉટ છે? હવે અમુક એવા છે, અને આ જે એમોનિયા છે એ કેવો છે? તો કે સૌથી વધુ ઝેરી છે, સૌથી વધુ ઝેરી છે. બીજું કોણ આવ્યું? તો કે યુરિયા. તો કે આપણા શરીરની અંદર, માણસના શરીરની અંદર, હું જે આકૃતિ બનાવું છું એ શેની છે મને કહેજો. તેની આકૃતિ છે આપણે લીવર, એટલે ગુજરાતીની અંદર યકૃત થાય કે ન થાય? તો આપણા શરીરની અંદર છે એ એમોનિયા યકૃતમાં જઈને યુરિયાની અંદર ફરી જાય. યુરિયાનું સ્ટ્રક્ચર છે તમારે કેમિસ્ટ્રીની અંદર ભણવામાં આવતું હશે કે પ્રથમ એવો કાર્બનિક પદાર્થ છે જેને કૃત્રિમ રીતે સંશ્લેષિત કર્યો હતો લેબોરેટરીની અંદર. તો આ જે યુરિયા છે એ આપણા શરીરના કયા અંગની અંદર બને? તો કે સર લીવરની અંદર બને છે. એની માટે શું જરૂર પડે? તો કે એમોનિયા કરતા છે ઓછા પાણીની જરૂર પડે. યુરિયાનો ત્યાગ કરવો હોય તો શું કરવું પડે? તો કે એમોનિયા કરતા ઓછા પાણીની જરૂર પડે, અને એ એમોનિયા કરતા ઓછો ઝેરી છે. ખબર પડી? સર યુરિક એસિડ નો ત્યાગ કરવા વાળા પાણી ક્યાં છે? તો કે જેને થોડુંક એવું પાણી પણ ગુમાવવું પરવડતું નથી, એને થોડુંક એવું પાણીનો વ્યય પણ કરી ન શકે, એવા બધા પ્રાણી છે શેનો ત્યાગ કરે? તો કે યુરિક એસિડ નો ત્યાગ કરે. ખબર પડી? તો આને ઓછા પાણીની જરૂર પડે. કોના કરતા ઓછા પાણીની જરૂર પડે? તો કે જે એમોનિયા ત્યાગ કરતા હોય એની કરતા. અને યુરિક એસિડ વાળા પાણીઓને તો એને કે સૌથી ઓછા પાણીની જરૂર પડે. આવા બધા કોણ કોણ હોય? તો કે સર પક્ષીઓ. પક્ષીઓ છે એની ચરક હોય કેવી હોય? તો કે સર એકદમ ઘટ હોય છે, એમાં લિક્વિડનું પ્રમાણ બહુ ઓછું હોય. એ બધું કેવું હોય? તો કે એ બધું યુરિક એસિડ છે એની અંદર જોવા મળે. ક્લિયર થાય છે? તો જે એમોનિયાનો ત્યાગ કરતા પ્રાણી હોય એને એમોનિયા ત્યાગી કહેવાય. એમોનિયા ત્યાગી પ્રાણી કહેવાય. જ્યારે યુરિયાનો ત્યાગ કરતા પ્રાણી હોય એને કેવા કહેવાય? તો કે યુરિયા ત્યાગી કહેવાય. ને ઓલાને શું કહેવાય? યુરિક એસિડ ત્યાગી પ્રાણી તરીકે ઓળખવામાં. ખબર પડી અત્યારે? ડાઉટ છે આમાં કઈ? તમારે એક્ઝામ્પલ થોડાક આપ્યા છે, આપણે જોઈ. નાઇટ્રોજન યુક્ત પદાર્થોનું નિર્માણ છે ક્યાં ક્યાં રીતે થાય? આપણા શરીરની અંદર નાઇટ્રોજન છે એ કેવું હોય? તો કે સર ઝેરી હોય, તેનો ત્યાગ કરવો પડે. તો નાઇટ્રોજન વાળી વસ્તુ છે એ આવે ક્યાંથી? અમને પેલા કહ્યું તો કે બે રીતે આવે. તો કે બાહ્ય સ્ત્રોતમાંથી આવે ને અંતર સ્ત્રોતમાંથી આવે. કઈ રીતે? તો કે બાહ્ય સ્ત્રોત કોણ હોય? તો આપણે બહારથી શું ખાઈએ ભાઈ? તો કે ખોરાક ખાઈએ, એમાં પ્રોટીન હોય કે ન હોય? આપણે જોયું ને હમણાં, પ્રોટીનની અંદર એમોનિયા તો હોય જ તે, એટલે કે નાઇટ્રોજન યુક્ત પદાર્થ હોય. અંતર સ્ત્રોત કયો છે કે આપણા શરીરની અંદર બનતું હોય? તો કે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ ની અંદર શું હોય ભાઈ? નાઇટ્રોજન યુક્ત બેઝ હોય. બે પ્રકારના હતા, યાદ આવે છે ને? પ્યુરિન ને પિરિમિડિન પ્રકાર. નાઇટ્રોજન યુક્ત કચરો છે ત્રણ પ્રકારનો છે. એક તો એમોનિયા વાળો છે, એક યુરિયા વાળો છે, અને એક યુરિક એસિડ વાળો છે. એમોનિયા વાળો છે કેવો હોય? તો કે સૌથી ઝેરી હોય, અને નિકાલ કરવા માટે સૌથી વધુ પ્રમાણની અંદર પાણી જોવે. જ્યારે યુરિક એસિડ વાળો જે કચરો છે એ કેવો છે? તો કે સૌથી ઓછો ઝેરી છે, અને નિકાલ કરવા માટે સૌથી ઓછા પ્રમાણની અંદર પાણીની જરૂરિયાત પડે છે. જે પ્રાણીઓ એમોનિયાનું ઉત્સર્જન કરે એને શું કહે? તો કે એમિનોટેલિક અથવા તો એમોનિયા ત્યાગી પ્રાણીઓ કહેવાય. ભાઈ ઇંગ્લિશ નામ છે એમિનોટેલિક, યાદ રાખ. ખબર પડી? સર એમાં કોનો કોનો સમાવેશ આવે? ભાઈ તો આપણે કીધું તો પાણીની અંદર રહેતા હોય એ બધા આવશે. તો કે અસ્થિમસ્તીઓ. અસ્થિમસ્તીઓ એટલે કાસ્થિમસ્તીઓ આવતા હોય? હા આવે ને. કાસ્થિમસ્તીઓ અને અસ્થિમસ્તીઓ છે એના મેજર ડિફરન્સ છે આપણે ચોથા ચેપ્ટરની અંદર ભણશું. બીજું કોણ આવે છે? તો કે જલીય ઉભયજીવી આવે, ને ત્રીજું છે જલીય કીટકો. ત્રણેય જો ક્યાં રીત ભાઈ? પાણીમાં રહે છે ને, કોઈ રણમાં રહે એવું છે આમાંથી? ત્રણે ત્રણ પાણીમાં રહેતા હોય એવા છે. અસ્થિમસ્તીય, જલીય ઉભયજીવી અને જલીય કીટકો, જે એમોનિયાનો ત્યાગ કરે છે. બીજું શું આપ્યું છે? તો કે એમોનિયા પાણીમાં સરળતાથી દ્રાવ્ય થતો હોવાથી
NH4 એટલે કે એમોનિયમ આયન તરીકે શરીરની સપાટી અથવા તો જાલરની સપાટી પર ઘર્ષણ પામે. માનો કે અહીંયા અસ્થિમસ્ય કીધું છે, અસ્થિમસ્ય અહીંયા છે અને અસ્થિમસ્યની આ સપાટી છે, તો શું થાય? તો કે સર એમોનિયા તો પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય, આવો થાય કે ન થાય? તો આ NH4 પ્લસ બને કે ન બને? પ્લસ OH માઇનસ થશે. તો આ NH4 આયન છે એ અહીંયા સપાટી ઉપર આવી જાય અને સીધો ક્યાં હોઈ જાય? તો કે પાણીની અંદર છે દ્રાવ્ય થઈ જાય છે. કાં તો શરીરની સપાટી ઉપરથી આવે, કાં તો ઝાલરની સપાટી ઉપરથી આવે છે. અને મૂત્રપિંડ, મૂત્રપિંડ એટલે શું થાય ભાઈ? તો કે કિડની ને ગુજરાતીની અંદર શું કહેવાય? તો કે મૂત્રપિંડ કહેવાય. તો કિડની નો એમોનિયાના પ્રસારની અંદર કોઈ પણ જાતનો ભાગ લેતા નથી. ખબર પડી કે ડાઉટ છે? આપણે શું ભણ્યા? હવે તમને કોઈ કહે કે સર કોઈ બીજા સરે તમને પ્રશ્ન પૂછ્યો કે એમિનોટેલિક પ્રાણી એટલે શું, અમને ટૂંકમાં સમજાવો, તો કોણ મને કહેશે શું કહેવાય? તમને એમ કે એમિનોટેલિક પ્રાણી એટલે શું, તમને જેટલી ખબર હોય એટલું મને કહો, તો તમે શું કહેશો? ઓકે ઓકે ઓકે, ચાલો એટલા ટોપિક હિરલબેન બોલ્યા છે. હવે બીજું કોણ બોલે છે આની સિવાય? ચાલો એક ટોપિક સુરભી બોલશે, એક ટોપિક સંતોષ બોલશે, એક ટોપિક પિનલ બોલશે અને એક ટોપિક તુષાર બોલશે. રેડી? ચાલો સુરભીબેન બોલો એક ટોપિક. નહીં નહીં, એમિનોટેલિક નું ખાલી ઓનલી. ઓકે ડન, ચાલો. ઓકે 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 ઓકે, એક 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 જ ટોપિક બોલવાનો છે. ચાલો સંતોષ. હા, એમોનિયાનું ઉત્સર્જન કરતા હોય એ. સૌથી ઝેરી છે કે સૌથી ઓછો ઝેરી છે? સૌથી ઝેરી છે. ઓકે, ચલો ડોક્ટર પિનલ, એક લાઈન. એમિનોટેરિક ની. હા, પછી કેમ નેટ ઇસ્યુ છે તારે? એટલે આવું લેક્ચર ની અંદર કઈ નહીં, હવે ધ્યાન રાખજે. તુષાર, તારો કેમેરો કેમ ઓફ છે પેલા મને એ કે. બોલો. માઇક તો ઓફ કર, પેલા માઇક ઓફ કર. ને એમોનિયાનો ત્યાગ કરવો હોય તો કેટલા પાણી જરૂર પડે? માનો કે 1 ગ્રામ એમોનિયા છે એનો ત્યાગ કરવો છે, તો મારે 1 ગ્રામ યુરિયાનો ત્યાગ કરવો, એટલા પાણી જરૂરિયાત પડે કે એના કરતા વધુ પાણી જરૂરિયાત? સમજાય છે? આમાં છે ને બધા સ્ટુડન્ટ છે, કોણ ક્યાંથી બિલોંગ કરે છે એનું કાંઈ મહત્વ નથી. મારો કે અહીંથી અમે મારો તમે કેમેરા ટર્ન ઓન કરવાનું કે તો તમારા બેકગ્રાઉન્ડ સામે અમે નથી જોતા, અમે તમારી સામે જોઈએ છીએ. આમાં કોઈને શરમાવાનું નહીં ભાઈ, બધા ગરીબ પરિસ્થિતિમાંથી આવતા હોય, અમુક એસાદાર પરિસ્થિતિમાંથી આવતા હોય, એનું કાંઈ મહત્વ નથી. તમે ડોક્ટર બનીને ક્યાં પહોંચશો ને એનું મહત્વ છે. તો પડી તુષાર, એનું કઈ ટેન્શન લેવાનું નહીં. સમજાવ? એમોનિયા ત્યાગી વિશે ખબર પડી ભાઈ. એક એક ટોપિક તો કોઈ ન બોલ્યું ભાઈ, ક્યાં આયન સ્વરૂપે છે એ મુક્ત થાય છે? કોણ બોલે છે? હિરલ બોલ. એમોનિયમ આયન સ્વરૂપે છે એ ત્યાગ પામે છે. ચાલો હવે આપણે આગળ વધીએ. જે પ્રાણીઓ છે એ યુરિયાનું ત્યાગ કરે એને શું કહેવાય? તો કે યુરિકોટેલિક પ્રાણી કહેવાય. નીચે શું કીધું તું? યુરિયા ત્યાગી. યુરિયા ત્યાગીનું બીજું નામ શું છે? યુરિયોટેલિક. ખબર પડી? આ યાદ રાખ.
તો એમાં કોણ કોણ હોય ભાઈ? તો કે જે જમીન ઉપર રહેતા હોય એવા કોણ કોણ? તો કે સસ્તન, આપણે બધા. પછી દરિયાઈ મત્સ્ય, અમુક દરિયાઈ મત્સ્ય છે યુરિયાનો ત્યાગ કરે ભાઈ. અમુક છે સ્થળીય ઉભયજીવ. ઉભયજીવ ઓલામાં એવા હતા, આમાં હતા. ઓલામાં જે ઉભયજીવ હતા એ કેવા હતા? જલીય ઉભયજીવ હતા. અને આમાં કેવા છે? તો કે સ્થળીય ઉભયજીવી છે. તો આ યુરિયા બને ક્યાં? તો કે આપણું લીવર છે, લીવર ની અંદર છે એમોનિયા આવ્યો, એમોનિયામાંથી લીવર છે યુરિયા બનાવશે. યુરિયા પાછું જાય ક્યાં ભાઈ? તો કે આપણા રુધિર ની અંદર મુક્ત થાય. અને ઈ યુરિયા છે આપણી કિડની પાસે છે પહોંચતું આવે. ત્યાં શું થાય છે? તો કે ત્યાં એનું ગાળણ થઈ જાય. અને ગાળણ થાય અને પછી શું થાય છે? તો કે એમાંથી છે યુરિયા છે એ બધું દૂર કરીને આપણા મૂત્ર દ્વારા છે, યુરિન દ્વારા છે એને આપણે દૂર કરીએ છીએ. ખબર પડી? ઓકે. હવે બધા પોતપોતાની રીતે આંખો બંધ કરીને વિચારો, મને યુરિકોટેલિક વિશે કોઈ પૂછે તો મને શું યાદ આવે? કયો તો ચાલો. બધા વિચારો, હું પૂછતો નથી પણ બધાને 1 મિનિટ આપું છું. બધા રિવિઝન કરો કે મને કોઈ યુરિકોટેલિક કે તો એની વિશે મને શું ખબર છે. વિચારે છે એટલે મને કહેજો. ડોક્ટર સુરભીને થઈ ગયું છે હવે. ડોક્ટર હીરા કન્ફર્મ, ડોક્ટર સંતોષ કન્ફર્મ, ડોક્ટર તુષાર કન્ફર્મ, ડોક્ટર કિરણ કન્ફર્મ. જો આમાંથી છે ને હું બુક બધા પાસે મંગાવું છું એનો અર્થ એવો નથી કે બુક હું જોઉં છું. બુક બનાવવાનું રીઝન શું છે ખબર છે? એનસીઆરટી છે કેટલા પેજની છે ભાઈ? તો કે 300 કરતા વધારે પેજ છે એ બંનેની અંદર છે. 11 સાયન્સની અને 12 સાયન્સની. તો માનો કે આ વખતે 12 સપ્ટેમ્બરે એક્ઝામ હતી તો 11 સપ્ટેમ્બરે તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેય વાંચવા બેહો તો આખી બધી એનસીઆરટી સોલ્વ થાય તમારાથી? તો કે સર એક ચેપ્ટર અત્યારે એટલું ટેન્શન હોય કે કઈ થતું નથી. આ બધી જે એક્ઝામ આપી હશે એને ખબર હશે ક્યારે એક્ઝામ જાય એનું ટેન્શન હોય. તો ત્યારે વાંચવાની અંદર ડિફિકલ્ટી પડે. એટલે જો તમે બનાવેલું હોય તમારું મટીરિયલ તો એનાથી તમે રીડ કરો તો તમને હેલું પડે. કેમ કે તમે ત્યારે જ લખ્યું હોય ત્યારે તમે સમજેલું હોય તો તમને એક્ઝામ ટાઈમે છે એમાં કોઈ પણ જાતનો ઇસ્યુ છે એ રહી નહીં. ખબર પડી? તો એ રીતે છે એક્ઝામની તૈયારી કરવાની. હવે છે ને સ્માર્ટ ટ્રીક છે એ શીખતી જવાની બધાય. આમ હવે બીજા ઓર્ડિનરી સ્ટુડન્ટ કરતા આપણે અલગ સ્ટુડન્ટ બનવાનું. કેમ કે આપણે બધા હવે એમબીબીએસ તરફ જવાનું છે, ડોક્ટર તરફ જવાનું છે. બધા ડોક્ટર ફિલ્ડ સારા છે પણ તો એક ડોક્ટરને ઉભા રાખો ને એક એન્જિનિયરને ઉભા રાખો, તમે કહી દો કે ન કહી દો કે આ ડોક્ટર છે ને આ એન્જિનિયર, ખબર પડી જાય તમને? શું કામ ખબર પડે? તો કે સર એનું લેંગ્વેજ છે એ અલગ હોય, એની ઉભા રહેવાની સ્ટાઇલ અલગ હોય, એનું બિહેવિયર અલગ હોય, એનું એટીટ્યુડ અલગ હોય. એ બધું શીખવાનું ક્યાં? તો અહીંથી જ શીખવાનું છે. હવે જો તમે કન્ફર્મ રીતે સ્ટડી કરશો તો બધા એટલે બધા ત્રણ વસ્તુ આવે છે તમારે ભણવાની, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયો. તો મારું ટાર્ગેટ શું છે કે બધાને જેટલા બેઠે 330+ લાવવા છે કે નથી લાવવા? પછી હું જેમ કહું એમ કરો તો 330+ આરામથી આવીશ, આરામ. આપણે એનસીઆરટી બારનું કઈ કરવાનું નથી. ઓકે ડોક્ટર તુષાર, કન્ફર્મ? સર અમને યુરિકોટેલિક વિશે ખબર પડી ગઈ, યુરિયોટેલિક સોરી. તો હવે મારે ભણવું છે યુરિક એસિડ નું ઉત્સર્જન કરતા પ્રાણીઓ. તો કે યુરિક એસિડ નું જે ઉત્સર્જન કરે એવા પ્રાણીઓ શું કહેવાય? કે યુરિકોટેલિક પ્રાણી કહેવાય. કોણ કોણ આવે ભાઈ? તો કે એક તો પક્ષીઓ આવે, ગોકળગાય જેને સ્નેલ કહે છે એ આવે, કીટકો આવે અને સરીસૃપ આવે. સરીસૃપ ની અંદર તો કે સર એક સાપ યાદ રાખી લો એટલે તમને સરીસૃપ નું ઉદાહરણ ખબર પડી ગયું. પક્ષીઓ કોણ આજુબાજુ જોવા મળે? કે કબૂતર. કીટક કોણ હોય? તો કે સર વંદો અને ગોકળગાય, તે વરસાદ સમય આપણને જોવા મળતું. કન્ફર્મ થયું યુરિક એસિડ નું ઉત્સર્જન કરતા પ્રાણીઓ વિશે કોઈ ડાઉટ છે? હવે સર અમને એ ખબર પડી કે આ યુરિક એસિડ નો ત્યાગ કરે, યુરિયા નો ત્યાગ કરે, પછી અમુક છે એમોનિયા નો ત્યાગ કરે. તો એ અમને ખબર કઈ રીતે છે રુધિર માંથી શોષે? એવી તો કઈક રચના આવેલી હશે, એવું કઈક અંગ આવેલું હશે જેના દ્વારા રુધિર માંથી છે એ યુરિયા અલગ પડી જાય, રુધિર માંથી યુરિક એસિડ અલગ પડી જાય. એવું તો કઈક અંગ હશે.
તો અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે, બે પ્રકારના પ્રાણીઓ આપણે ભણશું, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી. તો એમાં અપૃષ્ઠવંશી જે બધા પ્રાણીઓ છે એની અંદર છે શું આવેલું હોય, તો કે સરળ નલિકા આવેલી હોય, જે શેના તરીકે વર્તે છે, તો કે એમાં જે ઉત્સર્જિત પદાર્થ છે એને રુધિરમાંથી અલગ કરવા માટે વપરાય. પૃષ્ઠવંશી છે એમાં શું જોવા મળે, તો કે એમાં જટિલ નલિકા જોવા મળે. આમાં સરળ નલિકા હતી, આમાં જટિલ નલિકા છે. જટિલ નલિકા ભેગી મળીને મૂત્રપિંડની રચના છે એ કરતા હોય છે. અહીંયા અમુક અપૃષ્ઠવંશી પ્રાણીઓને એક્ઝામ્પલ આપેલા છે. ક્યાં ક્યાં છે, તો કે પૃથુકૃમિ છે, રોટીફર્સ છે, નુપુરકોનું એક્ઝામ્પલ એક અળસિયું આપણે જોતા હોય છે રોજ જીવનની અંદર, અને શીર્ષ મેરુદંડી છે. આ બધા પ્રાણીઓની અંદર આદિ ઉત્સર્ગિકા અથવા તો જ્યોતકોષોનું બીજું નામ છે ફ્લેમ સેલ. ફ્લેમ સેલ ની ડાયાગ્રામ છે તમારી ડાયાગ્રામ બુક ની અંદર આપેલી છે, જે આપણે ચેપ્ટર 4 ભણશું એનિમલ કિંગડમ ત્યારે આપણે જોશું. પકડી. તો આ બધી જે અંગિકા છે એ કરે છે શું, જે અંગો છે, તો કે આયનીય અને જળ નિયમન કરે છે. આયનોનું નિયમન કરવાનું, માનો કે A+ છે, Na+ છે, ક્લોરાઇડ છે, આ બધા આયનો જે આપણે બ્લડ ની અંદર એને મેન્ટેન કરવા પડે. અમુક સાંદ્રતાથી વધી જાય તો પણ આપણને નુકસાન કરે, અને અમુક સાંદ્રતાથી ઘટી જાય તો પણ નુકસાન કરે. એટલે આનું મેન્ટેન કરવાનું હોય. અને આપણા શરીરની અંદર પાણીનું પણ મેન્ટેન કરવાનું હોય. માનો કે તમે 10 ગ્લાસ પાણી છે એ 2 કલાકની અંદર પીધા હોય તો તમારે ટોયલેટ કરવા વારા ઘડીએ જવું પડે. અને માનો કે તમે એક જ ગ્લાસ આખા દિવસનો પીધો હોય, તમારે ટોયલેટ કરવા ઓછું જવું પડે. પાણીનું નિયમન થાય છે કે નથી થતું શરીરની અંદર. તો આ બધા પૃથુકૃમિ, રોટીફર્સ, કેટલાક જે નુપુરકો છે, શીર્ષ મેરુદંડી છે, એમાં કોના દ્વારા થાય, તો કે જ્યોતકોષો અથવા તો આદિ ઉત્સર્જિકા દ્વારા થાય છે. અને અળસિયા અને નુપુરક જે છે એમાં કોના દ્વારા થાય, તો કે એમાં ઉત્સર્ગિકા નામની રચના આવેલી હોય. કેવી રચના છે, તો કે નલિકાની જ બનેલી છે. ઈ શું કરે છે ઉત્સર્ગિકા, તો કે નાઇટ્રોજન યુક્ત પદાર્થો હોય એને નિકાલ કરે, અને પ્રવાહી અને આયનીય સંતુલન છે એ કરે છે. આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે જો કીટકની વાત આવી, કીટક એટલે કોણ થયું, કે વંદા થયો. તો વંદાની અંદર શું આવે, કે વંદાની અંદર માલ્પિધિયન નલિકા આવેલી હોય. ઈ શું કરે, તો કે નકામા પદાર્થોનો નિકાલ કરે અને જળ નિયમનનું કાર્ય કરે છે. માલ્પિધિયન નલિકા છે આપણે 2 ચેપ્ટર ની અંદર ભણશું. ચેપ્ટર 4 ની અંદર થોડુંક આવશે, અને ચેપ્ટર નંબર 7 ની અંદર જયારે વંદો ભણશું ત્યારે પણ આવશે. આપણે અળસિયું અને બીજું શું આવે, ડેટકો, આ ભણવાનું આવતું નથી, રીતના સિલેબસ ની અંદર હોતું નથી. પણ સર તો આ વખતે તો અળસિયા પરથી તો સવાલ આવ્યો હતો, એ તો આપણે જે એક્સ્ટ્રા 15 ક્વેશ્ચન આપ્યા હતા એની અંદર એ મૂકી શકે. એક્સ્ટ્રા 15 ક્વેશ્ચન હતા એમ મૂકી શકે. બાકી અળસિયું અને ડેટકો આપણે ભણવાનો નથી. બીજું શું છે, તો કે સ્તર કવચી અને ઝીંગા. સ્તર કવચી જેવા કે ઝીંગા છે એની અંદર શું આવે, તો કે એની અંદર એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિ છે આપણને જોવા મળે છે. આમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલો. ક્લિયર થાય તો ચલો, અહીંથી આપણે કેટલું ભણ્યા, તો કે અહીંયા સુધી પૂરું થઈ ગયું. અહીંયા સુધી પૂરું થઈ ગયું. કોઈ કઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. કાલે સોમવારે લેક્ચર છે આપણો, ત્યારે મને પૂછીને કેજો એટલા માટે, બરોબર છે. ચાલો હવે આપણે ભણવાનું છે હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ. મુખ્યત્વે જે આપણે ભણવાનું છે એ હવે આપણે ભણવાનું છે. તો ચાલો, પેલી ડાયાગ્રામ આ છે, તમારી ડાયાગ્રામ બુક ની અંદર મળે છે બધાને. તો સર આ જે આપણી કિડની છે એ કઈ જગ્યાએ આવેલી હોય, તો આપણને આ પાછળ તમને બતાય છે આ શું છે એ મને કહો તો કોણ કહે છે આ છે શું? કરોડરજ્જુ છે, કરોડ સ્તંભ છે? સર કરોડ સ્તંભ ને કરોડરજ્જુ વચ્ચે શું ડિફરન્સ છે, કહો તો મને. તો કે સર કરોડ સ્તંભ હોય ને એની વચ્ચે પોલી જગ્યા આવેલી હોય, ત્યાંથી બધી ચેતાઓ નીકળે, એ બધી ચેતાઓ ભેગી મળીને કરોડરજ્જુ બનાવે. ખબર પડી? સર આ કઈ જગ્યાએ આવેલું હોય, તો કે આ બધી છે એ કશેરુકા છે. આ ઉરસીય કશેરુકા આપણે ભણ્યા હતા ભાઈ. ઉરસીય કશેરુકા ક્યાં ભણ્યા હતા, તો કે સર ઉરસીય કશેરુકા છે અમે જયારે ફેફસાનું ભણતા ત્યારે ભણ્યા હતા કે ઉરસીય કશેરુકાની પૃષ્ઠ બાજુએ, પાછળની બાજુએ શું આવેલું હોય, તો કે ઉરસીય, ફેફસાની પાછળની બાજુ ઉરસીય કશેરુકા હોય. તો કે 12મી ઉરસીય કશેરુકા, જેને શું કહે, તો કે થોરાસિક વર્ટિબ્રે કહેવાય.
એટલે એને શું લખ્યું છે? ટી ટી લખવા. આ ટી નો ટી અહીંયા લખ્યું, ખબર પડી? T12 એટલે કે 12મી ઉરસીય કશેરુકા. એના પછી શું થાય તો કે કટી કશેરુકા શરૂ થાય. લંબર કટી કશેરુકાને ઇંગ્લિશની અંદર લંબર કહેવાય, લંબર વર્ટિબ્રેટ કહેવાય. એટલે લંબર નો એલ છે આપણે લખ્યું L1, આ બીજી લંબર, તો બીજી કટી કશેરુકા અને આ ત્રીજી કટી. તમને કિડની નું સ્થાન કોઈ પૂછે તો કઈ જગ્યાએ જોવા મળે છે કયો તો કે સર T12 વાળું જે સમતલ મને આ જોવા મળે છે, T12 નું જે સમતલ હશે ત્યાંથી L3 નું જે સમતલ હશે ત્યાં સુધી મને જોવા મળે છે કે નથી મળતી? નાના નાના છોકરાઓ ફટાકડા ફોડવા લાગી ગયા છે, એટલે કદાચ તમને અવાજ આવે તો કે બી નહીં જાય તો કે આ ફટાકડાનો અવાજ હશે. કે હું અત્યારે હવે દેશમાં આવી ગયો છું, ત્યાં તો બધા ફટાકડા ફોડતા જ હોય. હવે પડી બધાને એટલી વસ્તુ ઉપર છે. સ્થાન શું છે ભાઈ કિડની નું? તો કે સર T12 થી L3 સુધીની છે સાઇઝ આપણને જોવા મળે. T12 એટલે શું તો કે 12મી ઉરસીય કશેરુકા અને L3 એટલે ત્રીજી કટી કશેરુકા. બધાને ખબર પડે છે? મને ઇન્સ્ટન્ટ આન્સર જોઈએ. હવે આપણે શું કર્યું? આ કિડની આપણને જોવા મળે છે એને આપણે કટ કરી. હવે કટ કરી નાખી તો આની અંદર શું જોવા મળે કે સર કિડની ની અંદર છે આપણને બે પ્રદેશ જોવા મળે છે, એક બહારનો પ્રદેશ ને એક અંદરનો પ્રદેશ. બહારનો પ્રદેશ હોય, માનો કે ગમે તે અંગ હોય એની અંદર બહારનો પ્રદેશ હોય ને એને શું કહેવાય? બાહ્યક કહેવાય. શું કહેવાય? અને અંદર હોય એને મજ્જક કહેવાય. આવું ક્યાં ક્યાં ભણશું તો કે આપણે જયારે એડ્રિનલ ગ્રંથિ ભણશું ત્યારે આવશે. 12મા ધોરણના ત્રીજા ચેપ્ટર ની અંદર જયારે આપણે અંડપિંડ ભણશું ત્યારે પણ આ વસ્તુ આવશે. બાહ્યક, મજ્જક એવા બધા શબ્દ. બાહ્યક એટલે બહાર જે આવેલો ભાગ હોય એ, અને અંદર જે આવેલો હોય એને શું કહેવાય? મજ્જક. હવે કિડની ની અંદર આપણને છે ને આવા બે ભાગ જોવા મળે છે. હું બ્લેક કલર ની લાઈન ડ્રો કરું છું, બતાય છે બધાને? આ જે ડ્રો કરેલો જે બહારનો ભાગ જોવા મળે છે એને શું કહેશું? હજી હું કહું છું પેલા જો તો, આ બહારનો ભાગ છે કે અંદરનો ભાગ છે? આ બહારનો ભાગ છે એટલે એને શું કહેવાય? બાહ્યક. બાહ્યક નું ઇંગ્લિશ નામ છે કોર્ટેક્સ. યાદ રાખજો. ચાલો, આને આપણે શું કહીએ છીએ? મૂત્રપિંડ કહે છે. મૂત્રપિંડ કહેવાય ભાઈ ગુજરાતીમાં. આપણે શું બનવાનું છે? ડોક્ટર. ડોક્ટર ને ઇંગ્લિશ ની અંદર શું કહે છે? કિડની કઈક નો કી. કિડની નું એક બીજું નામ છે જેને રિનલ કહેવાય. શું કહેવાય? કિડનીને રિનલ તરીકે મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવાય. આ બાહ્યક છે, પણ કોનું બાહ્યક છે? કિડની નું. તો આને શું કહેવાય? રિનલ કોર્ટેક્સ કહેવાય. ખબર પડી? રિનલ કોર્ટેક્સ. હવે બીજું શું ભણવાનું છે આમાં? જો તમને આ જે બહારનો જે ભાગ જોવા મળે છે એમાંથી આ બાહ્યકનો અમુક ભાગ અંદરની બાજુએ જોવાય છે. બતાવીશ તમને આવું? એ નથી જોવા મળતું. હવે આ અંદરનો ભાગ છે કેને કેવો? જો કોલમ જેવો બતાય છે કોલમ જેવો ભાગ. જે કોલમ જેવો ભાગ બતાય છે એને કોલમ તો કહેવાય. પરંતુ આ કોલમ છે ને બર્ટીની નામના વૈજ્ઞાનિકે શોધ્યા હતા. કોઈ શોધ્યા હતા? એટલે એને શું કહેવાય? કોલમ ઓફ બર્ટીની કહેવાય. ખબર પડશે કે નહીં ખબર પડે? એટલું સમજાણું? હવે આપણે આગળ વધીએ. આપણી અંદર કેટલી કિડની હોય ભાઈ? એક જોડ મૂત્રપિંડ હોય. ડાઉટ કઈ? હા સંતોષ બોલ. હા એ કહો છે સમજાવ. કોલમ ઓફ બર્ટીને તે રિનલ કોલમ કહેવાય. એક જોડ મૂત્ર નલિકા. મૂત્ર નલિકા કોને કહેવાય ભાઈ? તો કે જે આ કિડની માંથી નલિકા છે નીકળે છે
આ જે નલિકા નીકળે છે આને શું કહેવાય? મૂત્ર નલિકા કે મૂત્રપિંડ નલિકા કે મને નથી આવડતું, હવે તમે કયો ચાલો. મૂત્ર નલિકા તો છેલ્લે નીચે જ્યારે મૂત્રાશયમાંથી મૂત્ર નિકાલ થશે ને ત્યારે આવશે. આ તો ક્યાંથી આવી? તો કે સર મૂત્રપિંડ માંથી એટલે એને શું કહેવાય? મૂત્રપિંડ નલિકા, જેને યુરેટર તરીકે ઓળખવામાં આવશે. ત્યારે તમે પામશો ને ત્યારે યુરેટર આવશે. કેટલી ભાઈ મૂત્રપિંડ નલિકા છે? તો કે એક કિડની માંથી એક નીકળે છે, એટલે અહીં એક છે, બીજી અહીંયા છે, એટલે આની એક જોડ નલી મૂત્રપિંડ નલિકા કહેવાય કે ન કહેવાય? મૂત્રપિંડ નલિકા ક્લિયર? હા સર ક્લિયર. એક મૂત્રાશય આવેલું હોય, મૂત્રાશયની હમણાં ડાયાગ્રામ બતાવી કે મૂત્રપિંડ નલિકા છે એક અહીંથી આવે, જમણી કિડની માંથી આવે કે ન આવે? એક મૂત્રપિંડ નલિકા ડાબી બાજુની કિડની માંથી એક મૂત્રપિંડ નલિકા આવે કે ન આવે? કઈ જગ્યાએ ખુલે ભાઈ? તો કે સર ઈ છે ને આ રીતની એક કોથળીની અંદર ખુલે છે. આ કોથળીને શું કહેવાય? કે એને મૂત્રાશય કહેવાય. મૂત્રાશયનું કામ શું છે? તો બંને મૂત્રપિંડ નલિકામાંથી જે મૂત્ર એકઠું થાય, જે યુરિયા એકઠું થાય, એનું શું કરશે? તો કે સંગ્રહ કરશે. હવે એક કિડની છે એ માણસમાંથી મેં કટ કરીને એને ત્રાજવા ઉપર મૂકી, તેનો વજન કેટલો થાય ભાઈ? તો કે 120 થી 170 ગ્રામની અંદર એમનો વજન આવે. સમજાય છે? હવે ઈ કિડનીની છે હું લંબાઈ માપું તો કેટલી લંબાઈ જોવા મળે? તો 10 થી 12 સેમી છે લંબાઈ. માનો કે ફૂટપટ્ટી રાખો ને તો તમારી ફૂટપટ્ટી આવે, ખબર નાની પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આવે, એટલી લાંબી હોય કિડની. અને એની પહોળાઈ કેટલી હોય છે? તો કે 5 થી 7 સેન્ટીમીટર છે એ જોવા મળે છે. હવે તમને લંબાઈની અંદર કઈ ટેન્શન રહેશે ભાઈ? તમે સ્કેલ તો સર અમે તો નાનપણથી જોઈએ છે, એમાં છે ને 0 થી 12 સેમી નું હોય. તમને ડાયરેક્ટ યાદ રહી ગયું. લંબાઈ કેટલી હોય? તો કે સર સ્કેલની લંબાઈ છે. સ્કેલની લંબાઈ કેટલી હતી? 12 સેમી. તો યાદ રહી જાય ને. ચાલો, પહોળાઈ તો યાદ રાખવી પડશે. કેટલી છે પહોળાઈ ભાઈ? તો કે 5 થી 7 સેન્ટીમીટર છે એની પહોળાઈ છે. બીજી વસ્તુ હવે ઉપર રીડિંગ કરી લઈએ. એક કોઈ પણ વસ્તુ જે આપણને ન સમજાણી હોય એ. ઉપરનું એટલું જ તમારે રીડિંગ કરીને આવવાનું છે. ચલો, આ પશ્વ મહાશિરા આપણે ચેપ્ટર નંબર 18 ની અંદર ભણ્યા હતા, યાદ આવે છે કઈ? પૃષ્ઠ મહાધમની આપણે ત્યારે ચોખટ કરી. પછી મૂત્રપિંડમાં ડાઉટ? એડ્રિનલ ગ્રંથિની આપણે ચોખટ કરી. ડાઉટ છે એમાં? મજ્જ ક્લિયર? બાહ્યક? પછી આ મૂત્ર વાહિની લખ્યું છે, ક્લિયર છે? ડાઉટ છે? એ રીતનું બે એક જ થાય. જો આ એક એક છે ને આ મૂત્રવાહિની, મૂત્રપિંડ નલિકા. મૂત્રવાહિની તો મૂત્રપિંડ નલિકા કેમ લખાયું? મૂત્ર નલિકા છે જો છે કે નહીં? મૂત્ર નલિકા એટલું તો મન નથી આવડતું, તમારે મને કહેવાનું. મૂત્ર નલિકા કયો મૂત્ર વાહિની કયો એક જ થાય. ટેક્સ્ટ બુક ની અંદર આપણે ભણશું ને મૂત્ર નલિકા હશે. સમજાણું? મૂત્ર વાહિની અથવા એનું બીજું નામ લખી નાખ, મૂત્ર નલિકા. સેટ આઉટ? જો હમણાં વાંચશું નથી આવશે. માનવ ઉત્સર્જન તંત્ર એક જોડ મૂત્રપિંડ છે, એક જોડ મૂત્ર નલિકા. વાયુ મૂત્ર નલિકા છે કે નહીં? મૂત્ર નલિકા કયો કે મૂત્ર વાહિની કયો? બે એક થાય કે ન થાય?
ભાઈ મને આવડે છે હો, મજાક કરો તો એમ કે આ સાહેબ ને આવડતું કે અમને ક્યાં એમબીબીએસ સિલેક્શન કરાવશે. જાણું જ ન સમજાતું. મૂત્ર નલિકા કયો કે મૂત્ર વાહિની કયો, બે એક જ થાય. મૂત્રાશય છે અને મૂત્ર માર્ગ ધરાવે છે. મૂત્રપિંડનો રંગ કેવો હોય તો કે લાલા સ્પર્ધા કથ્થાઈ રંગનો હોય છે. ભાઈ તમને બતાવવાનું રહી ગયું, મળે તો બતાવી દઉં. અવાજ તો આવે છે ને મારો? એ તો બંધ કર્યું છે આટલું. નાના છોકરા બહુ ફટાકડા ફોડે છે. અત્યારે નથી મળતો, મને સોમવાર યાદ કરાવશો? સોમવાર આપણે બતાવીએ બરોબર. હવે ચોટે છે ભાઈ કે બરોબર થઈ ગયું? હવે નથી ચોટતો ને? વાલ જેવી રચના છે ભાઈ, બીન શેપ છે કે નહીં? એ લખી નાખજો બીન શેપ. છેલ્લી ઉરસીય એટલે T12 અને ત્રીજી કટી કશેરુકા એટલે L3. એનું જે સમતલ હોય એની વચ્ચે ઉરસીય ગૃહ આવે કે ઉદરીય ગૃહ આવે ભાઈ? હા, ઉદરીય ગૃહ, કેમ કે આપણા પેટની અંદર આવેલું છે, એબ્ડોમિનલ કેવિટી ની અંદર આવેલું છે. કઈ બાજુ? આગળની બાજુ પાછળની બાજુ? હા, કેમ કે સર અમે જયારે તે દિવસે તમે ડિસેક્શન નું બધું સમજાવતા હતા ત્યારે તમે પેટની ચામડી કાપી હતી, પછી નીચે જતા હતા તો પેલા આંતરડા આવતા હતા, આંતરડા બતાતા હતા, કિડની બતાતી નહોતી. આંતરડાને દૂર કરીએ તેની પાછળની બાજુએ છે આપણને આપણી કિડની છે જોવા મળે. એટલે કઈ બાજુએ? અગ્ર બાજુએ કે પૃષ્ઠ બાજુએ? એટલે કે સોરી, ભક્ષ બાજુ કે પૃષ્ઠ બાજુ? તો કે સર પૃષ્ઠ બાજુએ છે આપણને જોવા મળે છે. ઉરસીય ગૃહની પૃષ્ઠ બાજુએ અંદરની દિવાલની નજીક ગોઠવાયેલી હોય છે. સર અંદરની દિવાલની નજીક એટલે શું થાય? માનો કે આપણે ચામડી અહીંથી કટ કરી, પછી આંતરડા દૂર કર્યા, પછી આપણે માનો કે કિડની છે એને દૂર કરી, પાછળની બાજુએ શું આવે કયો તો? પાછળની જે આપણી પેટની દિવાલ હોય એની અંદરની બાજુ આવે, બહારની બાજુ આવે? હા, તો આ ખબર પડી. અંદરની દિવાલ એટલે શું? ચાલો, પુખ્ત મનુષ્ય એટલે કે જેની ઉંમર 18 વર્ષથી ઉપરની થઈ ગઈ હોય એવા પુખ્ત મનુષ્યનું જે કિડની છે કેટલી સેમી લાંબુ હોય તો કે 10 થી 5, 5 થી 7 સેમી પહોળું, 2 થી 3 સેમી જાડું હોય. એની જાડાઈ કેટલી હોય તો કે 2 થી 3 સેમી. આ મેં નોટની અંદર નથી લખ્યું, આ ખાસ અંડરલાઈન કરી લેજો. અને એનું વજન 120 થી 170 ગ્રામ છે જોવા મળે છે. હવે શું થાય છે તો કે આપણું માનો કે મૂત્રપિંડ છે, ડાબુ અને જમણું બે મૂત્રપિંડ હોય કે ન હોય? માનો કે આ જે હું મૂત્રપિંડ દોરું છું એ જમણું મૂત્રપિંડ છે. હવે આ જમણા મૂત્રપિંડનો જે આ કેન્દ્ર વાળો જે ભાગ છે આને શું કહેવાય કે હાયલમ કહેવાય. હાયલમ એટલે શું થાય તો કે સર નાભી થાય. આ નાભીનું કાર્ય શું થાય? કારણ કે આપણે હમણાં મૂત્ર નલિકા અથવા તો મૂત્ર વાહિની જોઈતી કે નથી જોઈ? એને કિડની માંથી આપણે બહાર કાઢવી પડે કે નહીં? આ જે કિડની માંથી જેને દ્વારા બહાર નીકળે છે, પછી માનો કે રુધિર આપણે કિડનીને આપવું હોય તો શેના દ્વારા આપશું? ધમની કે શિરા દ્વારા? આપણે લેવાનું નથી, આપવાનું છે રુધિર. ઓક્સિજન વાળું રુધિર આપવું પડે ને. તો ધમની દ્વારા રુધિર અંદર જશે, પાછું કિડની માંથી રુધિરને બહાર લાવવું હોય કોના દ્વારા આવે? હા, તો જે ધમની છે મૂત્રપિંડ ને રુધિર પૂરું પાડે ને મૂત્રપિંડ ધમની કહેવાય. જે શિરા છે એ મૂત્રપિંડ માંથી રુધિર લઈ જાય એને શું કહેવાય? મૂત્રપિંડ શિરા કહેવાય. ઇંગ્લિશમાં નામ આવશે
શું કહેવાય, રિનલ આર્ટરી, રિનલ વેન એવા નામ આવશે તમારે આવતા વર્ષે. રિનલ આર્ટરી અને રિનલ વેન આવશે. એ બધા જેના દ્વારા અંતર એન્ટ્રી થાય એને શું કહેવાય, તો કે હાયલમ તરીકે ઓળખવામાં આવે. જો આ મૂત્રપિંડ સિરાય સમજાય ગઈ, મૂત્રપિંડ ધમની સમજાય ગઈ. બતાવી છે મૂત્રપિંડ ધમની બે બાજુ જાય છે. આ બાજુ રુધિર પહોંચાડે છે ને આ બાજુ પહોંચાડે છે. આ બાજુથી રુધિર લઈ અને આ બાજુથી રુધિર લઈ, એ બધું કોણ છે, મૂત્રપિંડ શિરા છે. હવે આપણી કિડની ને બધું ખબર, આપણે સંદેશા મોકલવા પડે ચેતા દ્વારા. ચેતા દ્વારા જે અંદર જાય છે એ કોના દ્વારા જાય છે, તો કે સર આ હાયલમ દ્વારા જ જાય છે. જો આ લખ્યું છે મૂત્રપિંડના કેન્દ્રીય ભાગની અંદરની અંતર્ગોળ સપાટીમાં એક ખાંચ હોય. આ અંતર્ગોળ સપાટી છે કે નહીં, અરે તમે જોવો છો, આ અંતર્ગોળ સપાટી થઈ કે ન થઈ, એ જે ખાંચ છે શું કહેવાય, નાભી અથવા તો હાયલમ કહેવાય છે, જેના દ્વારા મૂત્રવાહિની, મૂત્રવાહિનીનું બીજું નામ બોલો જલ્દી. હા, રુધિર વાહિની અને ચેતાઓથી આગળ દાખલ થાય છે. મૂત્રપિંડની અંદરના ભાગની અંદર એક ગૌણી આકારનો ભાગ હોય છે, જે એટલે કે અવકાશ છે, એને શું કહેવાય, મૂત્રપિંડ નિવાપ કહેવાય છે. અને જેની સાથે જે સંકળાયેલા પ્રવર્ધો છે એને કેલાઇસિસ કહેવાય છે. શું છે એ સમજાવું છું. અને મૂત્રપિંડનું બાહ્ય સખત ઉટકીય રચના ધરાવે છે. અને મૂત્રપિંડના બે ભાગ હોય છે. એક તો બહારનો ભાગ હોય એને શું કહેવાય, બાહ્યક કહેવાય. અને અંદરનો ભાગ હોય એને મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. સર આમાં એક કેલિક શબ્દ આવ્યો, પછી મૂત્રપિંડ નિવાપ આવ્યો, એ સમજાવો. ચલો આમાં બાહ્યક અને મજ્જક છે તો સમજાઈ ગયું છે ને, તો એ દૂર કરી દો. હવે હું આમાંથી કયા રંગથી, આમાં તો બધા રંગ બતાવ્યા છે, ઓલા બોર્ડ જેવું તો નથી થતું આમાં. ચલો બ્લુ કલર થી હું દોરું છું, બતાય છે કયો તમને. તો આ જો આ ગૌણી જેવો ભાગ બતાવીશ તમને, એટલો ભાગ ગૌણી હોય એવું લાગે, બતાય છે ને, એને શું કહેવાય, મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં. હવે આ મૂત્રપિંડ નિવાપની અંદર તમને આ રીતનું બતાય, જો નલિકા જેવી રચના બતાય છે, એને શું કહેવાય, તો કે એને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય, કેલાઇસિસ. કેલાઇસિસ બે પ્રકારના હોય, એક તો મેજર હોય ને એક તો માઇનર હોય. મેજર એટલે શું થાય, મોટું નાનું. માઇનર એટલે ઓકે, જો અહીંયા જો આ તમને મોટા બતાય છે, આ મોટા કેલાઇસિસ, આ મોટા કેલાઇસિસ છે, એની અંદર જો આ પાછા નાના કેલાઇસિસ છે, બતાણ. તો બે પ્રકારના કેલાઇસિસ હોય, એક તો મેજર છે ને માઇનર છે. ચાલો હવે આમાં મૂત્રપિંડ મજ્જક છે, એની અંદર તમને આવું ત્રિકોણ કલર નું બતાય, બતાય ત્રિકોણ, ત્રિકોણ વસ્તુ છે. ત્રિકોણને આપણે સર આપણે પિરામિડ તરીકે ઓળખ કહેવાય ને, પિરામિડ. ભાઈ આ પિરામિડ કઈ બાજુએ આવેલા છે, સર કિડની ની અંદર આવેલા છે. આ પિરામિડ ને શું કહેવાય, રિનલ પિરામિડ કહેવાય. ખબર પડી. જાઓ બ્લુ કલર થી ટીક કરું છું, બતાના બધા કઈ જગ્યાએ ગોઠવાયેલા છે ભાઈ, તો કે સર કેલાઇસિસ ની અંદર ગોઠવાયેલા છે. બતાય છે કેલાઇસિસ ના છેડા પાસે ગોઠવાય છે. ચાલો હવે રીડિંગ કરું છું પાછું, જોજો. નાભીની અંદરના પહોળા ગણી આગળના ભાગને મૂત્રપિંડ નિવાપ કહેવાય છે. જેની સાથે પ્રવર્ધો સંકળાયેલા છે એને કેલાઇસિસ કહેવાય. પ્રવર્ધો હતા, કેલાઇસિસ જોયા. ચાલો બહારનું બાહ્યક અને અંદરનું મજ્જક છે. મજ્જક છે થોડાક શંકુ સમૂહો ધરાવે છે, જેને શું કે મજ્જક ની અંદર આવેલા પિરામિડ છે, જે કેલાઇસિસ ની અંદર ગોઠવાયેલા હોય. માનો કે એપલ એટલે કેટલા થયા ભાઈ, એપલ એક એપલ થયું ને, એપલ્સ એટલે એમ નહીં, એક એપલ કેવું હોય તો એપલ, અને લાડ બધા કેવું હોય તો એપલ્સ. એવી રીતે મારે કેલાઇસિસ એટલે શું થયું, તો કે બહુવચન છે એને કેલાઇસિસ કહેવાય. એક વચન કેવું હોય તો કેલિસ કહેવાય. સમજાણું. એક મિનિટ, આ નોટ્સ આપણે નેટવર્ક
પેડ છે ને એમ શું છે? અહીંયા શું આવશે? કેલિક્સ આવશે. ખબર પડી? કેલિક્સ અને કેલાઇસિસમાં શું ફરક છે? ચાલો, હવે બાહ્યકનો થોડોક ભાગ છે મજ્જતના પિરામિડની વચ્ચે ગોઠવાયેલો હોય એને રીનલ કોલમ અથવા તો મૂત્રપિંડ સ્તંભ કહેવાય છે, જેને બર્ટીનીના સ્તંભો અથવા તો કોલમ ઓફ બર્ટીની કહેવાય છે. સંતોષ? ક્લિયર? હવે આપણે જે આ કોલમ ઓફ બર્ટીની કીધા એ ક્યાં છે ભાઈ? તો કે કોલમ ઓફ બર્ટીની આ બધા છે. આ બતાવી છે ને, હું ઊભી લાઈન કરું છું. હવે આ બતાવવા નથી બતાતા, એને બર્ટીનના કોલમ કીધા હતા અથવા તો કોલમ ઓફ બર્ટીની કીધું તો રીનલ કોલમ એને કહેવાય, અથવા તો મૂત્રપિંડ સ્તંભ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે બીજું શું થાય છે? તો કે સર આની અંદર એવી કઈ રચના છે કે જે આપણા રુધિરની અંદર ફિલ્ટરનું કામ કરે છે? કે ફિલ્ટરનું કામ શું હોય? તો કે સર પાણીનું ફિલ્ટર કરવાનું હોય કે ન હોય? તો એવી રીતે આપણા શરીરની અંદર એવી કઈ રચના છે જે આવું ફિલ્ટરનું કામ કરે છે? તો કે આપણા શરીરની અંદર આ રીતની રચના છે આપણને જોવા મળે, જેને શું કહેવાય? મૂત્રપિંડ નલિકા કહેવાય. શું કહેવાય? જાણે મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં. મૂત્રપિંડ નલિકા એટલે અહીંથી શરૂઆત થાય, ત્યાંથી છે કે અહીંયા સુધીની રચના શું કે મૂત્રપિંડ નલિકા કહેવાય. એની અંદર કોનો કોનો સમાવેશ થાય? ભાઈ આપણે હમણાં મૂત્રપિંડ ધમની જોઈતી કે નહોતી જોઈ? હવે મૂત્રપિંડ ધમની છે એ ઘણી બધી શાખાની અંદર વિભાજિત થઈને એક શાખા બનાવે છે, જેને અંતર્વાહી ધમનિકા કહેવાય. અંતર્વાહી ધમનિકાની અંદર જે રુધિર આવતું હોય એ અહીંયા જાય, અહીંથી રુધિર અહીંયા જાય, અહીંયા નાની બધી રુધિર કેશિકાઓની જાળ હોય છે, ત્યાં રુધિર છે એ દબાણપૂર્વક જાય અને ત્યાંથી પાછું રુધિર છે અહીંયા આવી જાય. માનો કે હું એક અહીંયા નળી રાખું છું બહુ મોટી, એની કરતા મોટી નળી રાખું તો અહીંયા દબાણ ઓછું થાય કે વધે? હા, દબાણ ઓછું થાય. બધાને સમજાણી એટલી વસ્તુ? હવે અહીંયા મોટી નળી રાખી એની કરતા હું અહીંયા આવ નાની નળી રાખું તો શું થાય? કે અહીંયા અહીંયા દબાણ વધશે કે ન વધે? માનો કે તમે આવા રોડ ની અંદર જાઓ છો, હવે અહીંયા સાંકડું નાળું આવી ગયું, સાંકડું નાળું આવી ગયું, ટ્રાફિક વધે કે ન વધે? ટ્રાફિક વધે એટલે ટૂંકમાં આપણે દબાણ વધે. સમજાય પડે છે? હવે દબાણ વધે તો અહીંથી બધી વસ્તુ અહીંયા આવવા મળે કે ન આવવા મળે? કઈ રીતે આવશે તો આપણે પછી ભણવાના છે, પરંતુ આની અંદર કઈ કઈ રચના છે આપણે ખાલી અત્યારે જોઈ લઈએ. કઈ કઈ રચના છે એ આપણે અત્યારે જોવાની છે. બીજું બધું આપણે કાલે ભણવાનું. એક તો છે અંતર્વાહી ધમનિકા. ખબર પડી કે જે કોની અંદર જાય છે? તો કે સર એક મૂત્રપિંડ નલિકા છે એની અંદર જે જાય એ ધમનીને શું કહેવાય? મૂત્રપિંડ અંતર્વાહી ધમનિકા કહેવાય. હવે એક ધમનિકા છે એ બહાર નીકળે છે, એને શું કહેવાય? તો કે બહિર્વાહી ધમનિકા કહેવાય. બહિર્વાહી ધમનિકા. ક્લિયર? ચાલો, અહીંયા એક છે ને, એક કોથળી જેવી રચના હોય. આ કોથળી જેવી રચના છે ભાઈ, આ 2D છે 3D છે આકૃતિ? કયો તો 2D ની અંદર તમે છેદ કરીને મૂક્યો છે એવું છે. બાકી આ હોય કેવું? કે તમે કેચ કરવા માટે જે હા મારો કે દડાને તમે કેચ કરો તો હાથ કઈ રીતનો કરો? આ રીતનો કરો કે ન કરો? તો આ રીતની આખી એક કોથળી જેવી રચના હોય. એમાંથી શું આવે? તો કે અહીંથી આપણે અંતર્વાહી ધમનિકા આવે, અહીંયા આખું જાડું બની ગયું હોય, ત્યાંથી પાછી બહિર્વાહી ધમનિકા છે બહાર. અંતર્વાહી ધમનિકાનો વ્યાસ છે એ બહિર્વાહી ધમનિકા કરતા વધુ હોય છે. તો અહીંયા અંતર્વાહી ધમનિકા છે એનો વ્યાસ જો કેટલો છે? તો કે એટલો છે. ત્યારે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ કેટલો છે? એટલો છે. તો આપણે દબાણ કેવી રીતે સર્જાય? હવે શું થાય છે? તો કે સર અહીંયા જે પેલી જે આ કોથળી જેવી રચના જે મને બતાવી છે એને બાઉમેનની કોથળી કહેવાય. શું કહેવાય? હવે એક તો કોથળી જ છે, પણ કયા નામના વૈજ્ઞાનિક? તો કે બાઉમેન ને શોધ કરી એટલે એને બાઉમેનની કોથળી કહેવાય. હવે બાઉમેનની કોથળી છે ને એ આખો આવી કોથળી છે.
માનો કે તમે એક પ્લાસ્ટિક નું બેગ હોય એને આ રીતે વાળી નાખો, પછી શું થાય તો કે ત્યાંથી એક નીચે નલિકા લંબાવી દો, તો બાઉમેનની કોથળી ખુલી કેમ? તો કે એક ગુજરામય નલિકાની અંદર ખુલે, એને શું કહેવાય તો કે એને પીસીટી કહેવાય. પીસીટી એટલે શું થયું તો કે પ્રોક્સિમલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ કહેવાય. એટલે કે નિકટવર્તી ગુજરામય નલિકા છે. પણ નિકટવર્તી ગુજરામય નલિકા છે બીજા એક ભાગની અંદર ખુલે છે, એને હેલેનો પાસ કહેવાય. હેલેન નામના વૈજ્ઞાનિકે આવો યુ આકારનો ભાગ ગોત્યો હતો, એટલે એને શું કહેવાય? હેલેનો પાસ કહેવાય. એમાં બે ભાગ આવે, એક તો નીચે ઉતરતો હોય ને એક ઉપર ચડતો હોય. નીચે ઉતરતો હોય એને કેવો ભાગ કહેવાય તો કે એને અવરોહી ભાગ કહેવાય, કે હેલેનો પાસનો અવરોહી ભાગ. ઉપર ચડતો હોય એને આરોહી ભાગ. હવે પડી એટલી વસ્તુ. હવે જે હેલેનો પાસ છે ને એ પાછા ગુજરામય નલિકાની અંદર ખુલે, એટલે કે એને કોન્વોલેટેડ ટ્યુબ્યુલ કહેવાય. તો ક્યાં આવ્યો છે? નજીક છે કે દૂર છે? બાઉમેનની કોથળીથી નજીક છે કે દૂર છે? દૂર છે. એને શું કહેવાય? દૂરસ્થ ગુજરામય નલિકા કહેવાય, અથવા તો ડિસ્ટલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ કહેવાય, એટલે કે ડીસીટી તરીકે ઓળખવામાં આવે. અને ઈ એક પાછી મોટી નલિકાની અંદર ખુલે છે, જેને સંગ્રહણ નલિકા કહેવાય. તો પડી બધાને? આખી મૂત્રપિંડ નલિકા છે, આંખું બંધ કરીને વિચારો તો શું આવે? મૂત્રપિંડ નલિકાની અંદર છે બાઉમેનની કોથળી આવે, બાઉમેનની કોથળી છે પીસીટી ની અંદર ખુલે, પીસીટી હેલેના પાસની અંદર, હેલેનો પાસ છે ડીસીટી ની અંદર, ડીસીટી છે એ કેની અંદર ખુલે છે? તો સંગ્રહણ નલિકા અંદર ખુલે છે. આ આખી જે રચના છે એને મૂત્રપિંડ નલિકા અથવા તો નેફ્રોન તરીકે ઓળખવામાં આવે. તો કિડનીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? મૂત્રપિંડ નલિકા છે. હવે આવી મૂત્રપિંડ નલિકા એક કિડનીની અંદર કેટલી હોય? તો આવી મૂત્રપિંડ નલિકા છે એ એક કિડનીની અંદર 10 લાખ હોય. કેટલી હોય? 10 લાખ એક કિડની અંદર. તમારી અંદર આવી કેટલી મૂત્રપિંડ નલિકા હશે મને કહો? 20 લાખ. સમજાય છે? આ બધાનું કામ શું છે તો કે સર ફિલ્ટર કરવાનું. કોને ફિલ્ટર કરવાનું? રુધિર. ઉપરનો જે ભાગ છે એ બે જગ્યાની અંદર ડિવાઈડ થયેલો છે. બાહ્યક લખ્યું છે, બતાય છે અંદરની બાજુ લખ્યું છે એવું છે. બાહ્યક મજ્જક શું છે? તો કે આ બાહ્યક, જ્યાં બાહ્યક ભણ્યા હતા કે નહોતા ભણ્યા ભાઈ આપણે? બાહ્યક કીધું હતું ને, એ બાહ્યક. અંદરની બાજુ શું હતું? અહીંયા કઈ રીતની હશે રચના? તો કે આ રીતની સર રચના અમને જોવા મળશે. જો બાઉમીનની કોથળી અહીંયા રેડ કલર બતાય છે બધાને? બતા હવે આવું છે બાઉમેનની કોથળી. એની નીચે શું આવે? ડીસીટી, સોરી પીસીટી. પીસીટી પછી હેલેનો પાસ નીચે ગયો, ત્યાંથી ઉપર આવ્યું, પછી શું આવ્યું? ડીસીટી. અને પછી શું આવશે? સંગ્રહણ નલિકા. ખબર પડી આમાં કે નથી પડતી? તો અહીંયા જે ભાગ આપણને જોવા મળ્યો એ કયો ભાગ છે? તો કે સર આ બાહ્યકનો ભાગ છે, એટલો મજ્જકનો. ત્યાંથી ઉપાડીને આપણે જે મૂકી હતી ને અહીંયા મૂકી. સમજ પડી જાય બધાને? ઉત્સર્ગ એકમના બે ભાગ ક્યાં ક્યાં? તો એક સર અંદર તમે રેડ કલર થી દોર્યું હતું, રેડ કલર થી દોર્યું હતું કયું હતું? રુધિર કેશિકા ગુચ્છ. એમાં જે રુધિર અંદર લાવે ને શું કહેવાય? અંતર્વાહી ધમની. બહાર લઈ જાય એને બહિર્વાહી ધમની. એનું કામ છે રુધિર બહાર લઈ જાય. ક્લિયર થઈ ગયું? જાય રેડ કલર થી દોર્યું રુધિર કેશિકા ગુચ્છ. આ ઉત્સર્ગ એકમ છે ભાઈ. ઉત્સર્ગ એકમ ને શું કહેવાય? સોરી, મેં ઉપર મૂત્રપિંડ નલિકાને કીધું તો મૂત્રપિંડ નલિકાની ઉત્સર્ગ એકમ છે એ કયો છે? તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. નેફ્રોન તરીકે ઓળખવામાં.
મૂત્રપિંડ નલિકા એટલે બાઉમેનની કોથળી તેમ સંગ્રહ નલિકા આવે એની અંદર પાછું રુધિર કેશિકા ગુચ્છ નો આવે એટલે આપણે ભેગું થઈને ઉત્સર્ગ. પણ મૂત્રપિંડ નલિકા છે ક્યાં છે તો કે બાઉમેનની કોથળીની શરૂઆત કરી. કેવી રીતના છે તો કે સર બે દિવાલ ધરાવે છે અને કપ જેવી રીતના કરે છે. એ શું કરે તો રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે. આમાં ડાઉટ છે? પછી આવ્યું પીસીટી. કેવું છે તો કે ગૂંચળામય જાળું છે. ડાઉટ? પછી કેમ આવ્યું બોલો તો? કેવી રચના છે? હેર પિન એટલે માથામાં નાખવાની જે પિન હોય ને આવી રીતની પિન એની જેવું રચના છે કે નહીં? એના બે ભાગ છે, એક તો નીચે ઉતરે ઈ, એક ઉપર ચડે ઈ. એક અવરોહી અને આરોહી. પછી શું આવ્યું? ડીસીટી. ડીસીટી શું છે તો સર ગૂંચળામય નલિકા છે. ક્લિયર? પછી હું આવ્યું સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકાની અંદર શું થાય તો કે ઘણા બધા ઉત્સર્ગ એકમોની ડીસીટી છે એ આમાં ઉત્પન્ન થાય. એટલે શું કહેવા માંગે? માનો કે આ એક આપણી મૂત્રપિંડ નલિકા છે, અહીં ખુલી ન ખુલી? ભાઈ જો અહીં રાઉન્ડ કર્યું ને ખુલી. એક બીજી અહીંથી ડીસીટી ખુલતી હશે જે આ રીતનું આવેલું હશે અહીંયા. પછી એક આ બાજુ આવેલું હોય, એક આ બાજુ આવેલું હોય. એટલે ઘણી બધી ડીસીટી છે એ ક્યાં ખુલે છે તો કે સંગ્રહણ નલિકાની અંદર ખુલે છે. કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ચાલો આમાં સંગ્રહ નલિકા બતાવીશ તમે? બતાવે છે? બીજો છે ને આપણો એક ઉત્સર્ગ એકમ એટલે કે નેફ્રોન દોરું છું બાજુ. બ્લુ કલર થી દોરું છું જોજે. કેમ નથી થઈ જા? હાલ થઈ ગયું. બતાવી છે ને? અહીંથી શું ગયું તો કે પીસીટી, પછી હેલેનો લૂપ, પછી ડીસીટી. આ ડીસીટી ખુલી. આ તો બહુ નાની નાની રચના છે, આપણે એટલી નાની રચના ન દોરીએ, કેટલી એટલી વસ્તુ મોટી દોરી. હવે ખોપડી કઈ રીતે ઘણી બધી ડીસીટી એક સંગ્રહ નલિકાની અંદર ખુલે એમ. બધાને ક્લિયર થયું ભાઈ? બધા ડોક્ટર્સ. રુધિર કેશિકા ગુચ્છ એટલે શું થાય? સર અમે તો બાવમેનની કોથળીની અંદર લાલ કલરની રચના દોરી હતી એને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. અને એ શેમાં આવેલી હતી? બાવમેન કોથળીની અંદર હતી. આ રીતની બાવમેનની કોથળી હતી. એની અંદર આ રીતે આખું ગૂંચળામય નલિકા અંદર આવેલી હતી. બતાય છે? યાદ આવ્યું? કઈ સમજાય છે? હવે હું બાવમેનની કોથળી બોલું એટલે ડાયરેક્ટ યાદ આવશે કે નહીં આવે? રુધિર કેશિકા ગુચ્છ બોલીશ તો આ રુધિર કેશિકા ગુચ્છ છે એ બાવમેનની કોથળી સાથે બેને ભેગું કરી નાખો. તમે એને કહો ને, માનો કે અહીંયા હું બોલ દોરું, આવું છે, આવું દોર્યું. આવું દોર્યું. રુધિર કેશિકા ગુચ્છ દોર્યું. આ બેન મારે ભેગું કરવું હોય તો સર કઈક નામ છે તો કે હા છે ને. શું નામ છે તો કે આ બંનેને ભેગું થઈને એને માલપીધિયન કાય અથવા તો એને રીનલ કોર્પ્યુસલ અથવા તો એને મૂત્રપિંડ કણ તરીકે ઓળખવામાં ખબર પડી? બંને ભેગા કરીને બોલો તો એને મૂત્રપિંડ કણ અથવા તો માર્પેધિયન કાય અથવા તો રીનલ કોર્પ્યુસલ તરીકે ઓળખવામાં આવે છે. હવે સર ઘણી એવા જે ઉત્સર્ગ એકમો હોય કે જેના હેલેના પાસ મોટા હોય અને અમુક એવા ઉત્સર્ગ એકમો હોય જેની અંદર હેલેના પાસ લાંબા હોય. જો આ નીચેની ડાયાગ્રામ બતાવી છે, આ ડાયાગ્રામ મૂકેલી છે આપણે. આમાં સંગ્રહ નલિકા કઈ છે મને કયો તો? સૌથી લાંબી છે એ બતાવી છે ને? જો આ ગ્રીન કલર થી કરું છું. હવે જો એમાં ઘણી બધી
ડીસીટી માટેના ભાગ આપેલા છે, કાયા છે, કાયા છે, કાયા છે, કાયા છે, ત્યાં શું ખુલતું હશે ભાઈ? તો કે ઘણા બધા ઉત્સર્ગ એકમોની ઓલી ખુલતું હશે. તો આમાં જો હેલેનનો પાસ કેવો છે ને આમાં સર એક તો ઉપર ગોઠવાયું છે, નીચે ગોઠવાયું છે, એટલે આવું થતું હોય. પણ એવું નહીં સમજવાનું. આપણે શું સમજવાનું? તો કે અમુક મૂત્રપિંડ આપણા જે ઉત્સર્ગ એકમો છે એમાં હેલેનનો પાસ થોડીક ઊંડે સુધી છે એ મજકની અંદર ગોઠવાયેલો છે. અમુક ઉત્સર્ગ એકમોની અંદર ખૂબ ઊંડે સુધી છે હેલેનનો પાસ છે એ ગોઠવાયેલું છે મજકની અંદર. આ બાહ્ય અને આ જે છે મજક પિરામિડ બતાય છે. મજક પિરામિડ કોને કહેવાય? આ જે છે ને એને મજક પિરામિડ. તો આમાં બે પ્રકારના ઉત્સર્ગ એકમો થયા કે જેની અંદર છે હેલેનનો પાસ મજકની અંદર ખૂબ ઊંડે સુધી ઉપેલો નથી, અને એક કેવો છે કે જેની અંદર ખૂબ ઊંડે સુધી ઉપેલો છે. તો કે જે હેલેનના પાસની લંબાઈ આધારે ઉત્સર્ગ એકમોના બે પ્રકાર પડ્યા કે જેમાં લૂપ છે ખૂબ ટૂંકો હોય, લૂપ ખૂબ લાંબો છે. તેથી જે લૂપ ખૂબ ટૂંકો છે એ મજકમાં ખૂબ ઊંડે સુધી શું કહેવાય ઉપેલો નથી, એટલે કે થોડે ઊંડે સુધી તે લંબાયેલો છે. તો આવા ઉત્સર્ગ એકમનો મોટો ભાગનો ભાગ કઈ બાજુ આવેલો હોય? કે સર બાહ્યકની અંદર આવેલો હોય. તેમાં ઉત્સર્ગ એકમ શું કહેવાય? અહીં લખ્યું છે, વાંચો તો. બેડ ડોક્ટર છે અહીંયા. ડોક્ટર કેટલા છે એ બોલશે અહીંયા. મેં શેનો પ્રશ્ન પૂછો છે અત્યારે? જે ઉત્સર્ગ એકમનો હેલેનનો લૂપ મજકની અંદર ખૂબ થોડેક ઊંડે સુધી તે ખૂપેલો હોય એને બાહ્ય ઉત્સર્ગ એકમ કહેવાય. બીજા કયા ઉત્સર્ગ એકમ છે ભાઈ? તો કે જેનો લૂપ ખૂબ લાંબો છે તેથી મજકની અંદર ઊંડે સુધી લંબાયેલો છે, એને શું કહેવાય? તો કે જક્સ્ટા મજક ઉત્સર્ગ એકમ અથવા તો જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હવે શું થાય છે ભાઈ? સર અહીંયા આપણે ઉપર બહિર્વાહી ધમનિકા જે દોરી હતી જાય ક્યાં ઈ કયો? તો કે બહિર્વાહી ધમનિકા છે એ મૂત્રપિંડ નલિકાની ફરતે જાળું બનાવે છે. ભાઈ મૂત્રપિંડ નલિકા કોને કહેવાય? મેં સમજાવી દીધું. સમજાવો તો તમે. જેને જે બતાતું હોય મૂત્રપિંડ નલિકા એટલે એ મને સમજાવો. મૂત્રપિંડ માંથી નીકળતી હોય એ. બીજા કોઈ કઈ આન્સર આપવું છે? મૂત્રપિંડ નલિકા એટલે આ કયો છો ને તમે? આ કયો છો? આ તો મૂત્ર નલિકા હતી અથવા તો મૂત્રવાહિની. શું કહે છે સંતોષ તું? આ મૂત્રાશય છે અને મૂત્રાશય માંથી આ નીકળે આને શું કહેવાય? મૂત્રપિંડ નલિકા. અને મૂત્રવાહિની કહેતો તમે, તો આને શું કહેતો? મૂત્રપિંડ નલિકા એટલે શું એ મને તમે કહો. આને શું કહેતા હતા તમે? આને પીસીટી કહેતા હતા, અને હેન્ડલેન લૂપ કહેતા હતા, અને ડીસીટી કહેતા હતા, અને સંગ્રહ નલિકા કહેતા હતા. આ બધાને ભેગું કરીને શું કહેતા હતા? હા, એટલે મૂત્રપિંડ ની અંદર આવેલી નલિકા કે જે બાવમીની કોથળી, પીસીટી, હેન્ડલેન લૂપ, ડીસીટી, સંગ્રહ નલિકા બધાને ભેગું કરીને જે બને એને શું કહેવાય? આ મૂત્રપિંડ નલિકાની ફરતે કોણ જાળું બનાવે છે ભાઈ?
આ બહિર્વાહી ધમનિકા કઈ ભાઈ? તો કે અહીંથી એક અંતર જાતી તેને શું કહેતા હતા તમે? અંતર્વાહી ધમનિકા કહેતા. બહાર નીકળી. તો આ જે બહિર્વાહી ધમનિકા ક્યાં ઝાડુ બનાવશે? અહીંયા બધે ઝાડુ બનાવશે કે નહીં બનાવે? તો પડી જો આ લાઈન શું કહેવા માંગે છે? મૂત્રપિંડ નલિકા ફરતે ઝાડુ બનાવે છે એટલે શું? અહીંયા જે મેં ઝાડુ બનાવ્યું બનાવશે કે નહીં બનાવે? તો આ જે ઝાડુ બનાવે એને શું કહેવાય? તો કે એને પરિનલિકા કેશિકા અથવા પેરીટ્યુબ્યુલર કેપિલરી તરીકે ઓળખવામાં આવે. બહિર્વાહી ધમનિકાની જે ભાગ આપણી મૂત્રપિંડ નલિકાની ફરતે શું બનાવે છે? તો કે સર એક પ્રકારની ઝાડુ બનાવે છે એને શું કહેવાય? પરિનલિકા કેશિકા કહેવાય. હવે આ પરિનલિકા કેશિકા છે એની એક વાહિકા જે શું કરે છે? તો કે આપણો હેલેનો પાસ છે એને યુ આકારની રચના બનાવે છે જેને શું કહેવાય? વાસા રેખતા કહેવાય. સર આ તમે કહો છો ને તમે થોડું સમજાવો ને. જો હું આ ડાયાગ્રામ છે ને થોડોક મોટો કરું છું. બતાય છે બધાને? ચાલો આમાં અંતરવાહી ધમનિકા ની બધું ક્યાં હશે? તો કે સર અહીંથી અંતરવાહી ધમનિકા હશે ને અહીંથી બહાર નીકળશે. પરંતુ અહીંયા જો મૂત્રપિંડ નલિકાના ભાગ ફરતે તમને આ બધી બ્લુ રેડ કલરની વાહિની બધી બતાય છે તમને? એ વાહિનીને શું કહેવાય? તો રુધિર વાહિની જ કહેવાય. પણ કઈ નલિકા કીધું હમણાં? અંતરવાહી ધમનિકા ક્યાં જશે? તો કે બાઉમેન કોથળીની અંદર જશે. ત્યાંથી બહાર નીકળે એને શું કહેવાય? બહિર્વાહી ધમની છે એ કોની ફરતે આટા મારે છે? હા, તો મૂત્રપિંડ નલિકાની ઉપર જે બહિર્વાહી ધમનિકા આટા મારે છે એને શું નામ આપ્યું હતું? મૂત્રપિંડ નલિકાની ફરતે પેરીટ્યુબ્યુલર એવું કીધું તો યાદ આવે છે કઈ? કે ઝોલા ખાવ છો? પરિનલિકા કેશિકા. આ પરિનલિકા કેશિકા આમાં બતાણી તમને કે નથી બતાતી? હવે આ પરિનલિકા કેશિકાનો એક ભાગ છે જો હેલેના લૂપની આજુબાજુ આટા મારે છે યુ આકારનો. બતાય છે? જો પોપટી રંગથી બતાવું છું. જો અહીંથી આ પછી આ છેલ્લે જશે ને ત્યાંથી આમ યુ આકાર થઈને અહીંયા આવશે. બતાય છે? તો આને શું કહેવાય? વાસા રેક્ટર તરીકે ઓળખવામાં આવે. કે પેરીટ્યુબ્યુલર નલિકાનો એક ભાગ છે ઈ આપણા હેલેના લૂપ ફરતે યુ આકારનો શું બનાવે છે? તો કે એક લૂપ બનાવે છે જેને શું કહેવાય છે? તો કે એને આપણે વાસા રેક્ટર તરીકે ઓળખવામાં આવે. વાસા રેક્ટા કઈ જગ્યાએ જોવા મળે? તો કે બે પ્રકારના ઉત્સર્ગ એકમ હતા જેમાં બાહ્યકમાં વધુ ભાગ આવેલો અને બાહ્યક ઉત્સર્ગ એકમ કીધો તો જેની અંદર છે હેલેનો પાસ છે એ ખૂબ ઊંડે સુધી મજકની અંદર ડૂબેલો હતો અને જક્સ્ટા ગ્લોમેરુલર નહીં સોરી જક્સ્ટા મજક ઉત્સર્ગ એકમ કીધો તો બે માંથી કોની અંદર વધારે હોય? તો કે જે બાહ્યક ઉત્સર્ગ એકમ છે એમાં અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હશે. જ્યારે જક્સ્ટા મજક ઉત્સર્ગ એકમ છે એમાં સુવિકસિત હશે. આમાંથી કયો જક્સ્ટા મજક છે મને કયો તો? ડાબી કે જમણી બાજુ વાળો? હા, તો એમાં તમને જો વાસા રેખતા બતાય છે. ડાબી બાજુનો જે છે એ બાહ્યક ઉત્સર્ગ એકમ છે ને, એમાં વાસા રેખતા બતાય છે. જેને પૂછું ની આન્સર આપજો. ઘડીક હા ઘડીક હા નહીં કરતા. ડોક્ટર તુષાર મને કે આ જે ડાબી બાજુનો જે મને ઉત્સર્ગ એકમ જોવા મળે છે એ કયો છે? બાહ્યક ઉત્સર્ગ એકમ છે કે જક્સ્ટા મજક ઉત્સર્ગ એકમ છે? માઇક મ્યુટ અનમ્યુટ કરીને આન્સર આપો. બાહ્યક કે મજક? ઝોલા ખાય છે ક્લાસની અંદર? ધ્યાન ક્યાં છે તારું? સંતોષ
બાહ્યક શું કામ તો કે સર બાહ્યક ની અંદર વધુ ભાગ છે. જો બાહ્યક ની અંદર કેટલો ભાગ છે એનો એટલો, મજ્જક ની અંદર એટલો, એટલે બાહ્યક કહેવાય. ખબર પડી ને? બાહ્યક ની અંદર વાસા રેખા બતાવીશ તને ભાઈ, જેમ આમાં બતાવી છે બતાવી છે તને આમાં સંતોષ. હા તો જો મેં ઉપર શું લખ્યું છે, બાહ્ય ઉત્સર્ગ એકમ હોય એની અંદર વાસા રેખા અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય છે. સમજાય છે વિરલ, સુરભી? બાજુની અંદર શું લખ્યું છે, દ્રષ્ટામજ્જક ઉત્સર્ગ એકમ ની અંદર છે વાસા રેખા કેવી હોય, બતાવે સુવિકસિત છે એવું. ક્લિયર બધાને એટલું કે ડાઉટ છે? હવે બોલ. આપણે એટલે કેટલું ભણ્યા તો કે સર આપણે એનેટોમી પૂરી કરી નાખી આજે તો કિડનીની. અહીંયા સુધી આપણે પૂરું કરી દીધું છે. રીડિંગ કરવાનું તમને આપું છું. હા મને કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો, અંતર્વાહી ધમનિકા પૂરું, બહિર્વાહી, બાઉમેનની કોથળી, પીસીટી, ઓકે ને? જો આ જગતા મજ્જક ઉત્સર્ગ એકમ આપણે ભણી ગયા. બાહ્યક ઉત્સર્ગ એકમો, ચાલો, પરિનલિકા કેશિકાઓ, વાસા રેખા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં કેવી હોય, ગેરહાજર અથવા તો ખૂબ અલ્પ વિકસિત હોય છે, જ્યારે ઓલાની અંદર સુવિકસિત હોય. આપણે ભણી ગયા છે. ચાલો, અંતર્વાહી ધમની, હા કે ના જલ્દી સ્પીડમાં. રુધિર કેશિકા ગુચ્છ, બાઉમેની કોથળી, અવરોહી ભુજા, આરોહી, બંને ભેગા મળીને હેલેનો પાસ, વાસા રેખા, સંગ્રહણ નલિકા, ડીસીટી, પીસીટી, બહિર્વાહી ધમનિકા. સારું કે બધાને ક્લિયર થઈ ગઈ બધી વસ્તુ. આ મૂત્રપિંડ કવચ છે એટલે કે શું કહેવાય મૂત્રપિંડ કવચ? તો કે એક પ્રકારનું કવરિંગ છે આપણા કિડનીની ફરતે આવેલું હોય છે, જે એને હલનચલન કરવા દેતું નથી. એને મૂત્રપિંડ કવચ કહેવાય. તમે કિડનીને કટ કરવા જાઓ તો પેલા એક લેયર આવે, એ કયું હોય? મૂત્રપિંડ કવચ. એ કટ કરી નાખો એટલે એની પછી બાહ્યક આવે, એને કટ કરો તમને કોલમ આવશે, રિનલ કોલમ.